હેલો એવરીવન, કેમ છો બધા? દોસ્તો, હું વિમલ ભટ્ટી આપ સર્વેનું ફરી પાછું એકવાર હાર્દિક સ્વાગત કરું છું. સામાન્ય વિજ્ઞાનના આપણા પ્રવાહને આગળ વધારીએ. નવા સિલેબસ મુજબ આપણે જે પ્રિપેરેશન જે તૈયારી કરી રહ્યા છીએ એ જ તૈયારીના દોરને આગળ વધારવા જઈ રહ્યા છીએ. આજનો આપણો આ ટોપિક છે રુધિરાભિસરણ તંત્ર. દોસ્તો, બહુ સુપર ટોપિક છે, મજેદાર ટોપિક છે અને ભૂતકાળની ઘણી પરીક્ષાઓની અંદર આ ટોપિકમાંથી પ્રશ્નો જે છે પૂછવામાં આવેલા છે. ડન. તો બીજી કોઈ ચર્ચાઓ ન કરતા સીધા મુદ્દા પર જઈએ છીએ. હું હેડિંગ આપી અને ટોપિકની શરૂઆત કરવા જઈ રહ્યો છું. નામ રહેશે એનું રુધિરાભિસરણ તંત્ર. રુધિરાભિસરણ તંત્ર. ઇટ ઇઝ કોલ્ડ બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ. ક્લિયર? ચાલો, તો સાહેબ આપણે રુધિરાભિસરણ તંત્ર વિશે વાત કરવી છે. ક્લિયર છે? રુધિરાભિસરણ તંત્રની વાત કરી છે. શરીરમાં રુધિર કેવી રીતે મૂવમેન્ટ કરે છે, ફરે છે, એની વાત કરવી છે. સાહેબ, જો મારે આ વાત કરવી હોય ને, ક્લિયર છે, તો મારે સૌથી પહેલા આ રુધિર શરીરમાં ફરે છે કેવી રીતે એની શોધ કોણે કરી એ મને ખ્યાલ હોવો જોઈએ. અને અહીંયા જવાબ નીકળે છે વિલિયમ હાર્વે નામનો વ્યક્તિ. ક્લિયર છે? તો અહીંયા હું રુધિરાભિસરણ તંત્રની જ્યારે વાત કરું છું તો અહીંયા એનો જવાબ નીકળે છે કે આ તંત્રની શોધ, રુધિરાભિસરણ તંત્રની શોધ જે છે એ કરે છે વિલિયમ હાર્વે નામનો વ્યક્તિ. વિલિયમ હાર્વે. ચલો અહીં લખી નાખીએ, વિલિયમ હાર્વે. ડન છે. હવે બીજું સાહેબ, જો હું વિલિયમ હાર્વે લખી રહ્યો છું, મારે તમને ભણાવવું છે રુધિરાભિસરણ તંત્ર. તો સૌથી પહેલા રુધિર એટલે શું એના વિશે મારે તમને માહિતી આપવી પડશે. ધેન આફ્ટર એના તંત્ર વિશે હું તમને માહિતી આપી શકીશ. તો સૌથી પહેલા આપણે રુધિર એટલે શું એ ઇન ડિટેલ પરફેક્શન થી ભણવા જઈ રહ્યા છીએ. ક્લિયર છે? તો હું સૌથી પહેલો મુદ્દો અહીંયા લાલ અક્ષરથી સાહેબ રુધિર ભણવા જઈ રહ્યા છીએ. તો લાલ અક્ષરથી હું અહીં લખવા જઈ રહ્યો છું રુધિર. રુધિર એટલે કે બ્લડ. રુધિર એટલે કે બ્લડ આપણે ભણવા જઈ રહ્યા છીએ. ક્લિયર છે? ડન. દોસ્તો, જો હું રુધિર લખી રહ્યો છું તો પહેલો જ ક્વેશ્ચન અહીંયાથી ઊભો થાય કે રુધિર જે છે ને એ મુખ્યત્વે બે વસ્તુઓથી બનેલું હોય. યાદ રાખજો, રુધિર જે છે એ મુખ્યત્વે બે વસ્તુઓથી બનેલું હોય છે. નંબર 1 જેને બોલીએ છીએ આપણે રુધિર રસ. નંબર 1 જેને બોલીશું રુધિર રસ. અને નંબર 2 જેને બોલવામાં આવશે રુધિર કોષ. નંબર 1 રુધિર રસ અને નંબર 2 રુધિર કોષ. આ મુખ્યત્વે બે વસ્તુઓથી સાહેબ રુધિર બનેલું હોય. આ બે વસ્તુઓની અંદર જે છે એ રુધિર રસ ક્યાં જો સાહેબ તો એ વધારે હોય. વધારે એટલે કેટલું? તો કે 55%. રુધિર રસ જે છે એ વધારે એટલે કેટલું? તો કે 55%. રુધિર કોષ જે છે એ ઓછું હોય. ઓછા એટલે કેટલા? તો કે 45%. યાદ રાખજો, રુધિર રસ 55%, રુધિર કોષ 45%. આ પ્રકારે આપણને જોવા મળે છે. જ્યારે રુધિર રસ જે છે એનું પ્રમાણ, એના પ્રમાણની અંદર સાહેબ 90% જેટલું, આની અંદર 90% જેવું જે છે એ આપણને પાણી જોવા મળે છે. જ્યારે 10% જેવું છે, 10% જેવું એની અંદર આપણને અન્ય ઘટકો જોવા મળે છે. અન્ય ઘટક જોવા મળે છે. સાહેબ, આ અન્ય ઘટકોની અંદર પણ જો જોવા જઈએ ને તો 6 થી 7% જેવું આની અંદર પાણી હોય છે. 6 થી 7% જેવું અહીંયા આપણને પાણી જોવા મળે છે. જો તમારે આમ, માફ કરશો મારી પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ, બરાબર છે, પાણી નહીં પ્રોટીન હોય છે. પાણી નહીં પ્રોટીન હોય છે. જો આપણે આમ જોવા જઈએ ને તો એવું કહેવું હોય તો કહી શકાય કે રુધિર જે છે ને, રુધિર રસ એ મુખ્યત્વે બે વસ્તુથી બનેલું હોય છે. એક પાણી અને એક પ્રોટીન. રુધિર રસ મુખ્યત્વે પાણી અને પ્રોટીનથી બનેલું હોય છે. આવું કહેવું હોય તો પણ કહી શકાય. અને પ્રોટીન દોસ્તો હ્યુમન બોડી માટે બહુ જરૂરી છે. જે હું તમને ત્રાક કણો ભણાવતી વખતે માનવ શરીરમાં રુધિર જામી જવાની જ્યારે ક્રિયા ભણાવીશ ને, બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, ત્યારે હું તમને એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશ. ક્લિયર છે? આગળ વધીએ છીએ, રુધિર કોષ તરફ જઈએ છીએ. અહીંયા જે રુધિર કોષ આપણને આપવામાં આવેલા છે એ રુધિર કોષ મુખ્યત્વે 3 વસ્તુઓથી બનેલા હોય. એ રુધિર કોષ મુખ્યત્વે 3 વસ્તુઓથી બનેલા હશે. જેમાંથી પહેલો મુદ્દો છે જેને આપણે બોલીએ છીએ RBC. ઇટ ઇઝ કોલ્ડ રેડ બ્લડ સેલ.
નંબર 2 બીજો મુદ્દો જેને બોલીશું આપણે WBC, ઇટ ઇઝ કોલ્ડ વ્હાઇટ બ્લડ સેલ. અને છેલ્લું આવશે અહીંયા ત્રાકકણ એટલે કે પ્લેટલેટ્સ કાઉન્ટ. પેલું RBC, બીજું WBC અને ત્રીજું આવશે પ્લેટલેટ્સ એટલે કે ત્રાકકણ. જો થોડુંક ડિટેલમાં જોવા જઈએ ને તો આ જે RBC છે ને રેડ બ્લડ સેલ, એનું પ્રમાણ રુધિરની અંદર આપણને જોવા મળે છે 50 થી 55 લાખ, 50 થી 55 લાખ પ્રતિ ઘન મિલી જોવા મળશે. જ્યારે WBC જે છે એનું પ્રમાણ રુધિરમાં આપણને જોવા મળશે 6000 થી 10000, 6000 થી 10000 પ્રતિ ઘન મિલી જોવા મળશે. ક્લિયર છે? જ્યારે ત્રાકકણનું પ્રમાણ જે છે એ આપણને જોવા મળશે 1.5 એટલે કે 1.5 થી 4.5 એટલે કે 4.5 લાખ, 1.5 થી 4.5 લાખ પ્રતિ ઘન મિલી આપણને જોવા મળશે. 1.5 થી 4.5 લાખ પ્રતિ ઘન મિલી આપણને જોવા મળશે. ક્લિયર છે? ચાલો સાહેબ આગળ વધીએ છીએ. હવે સાહેબ ચલો હું એમ કહેતો હોય કે 50 થી 55 લાખ પ્રતિ ઘન મિલી, તો તમને ક્વેશ્ચન થતો હશે કે સાહેબ પ્રતિ ઘન મિલી એટલે કેટલું? ડન, થોડુંક એ સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો હું અહીંયા પ્રતિ ઘન મિલી એટલે કે અહીંયા ધારો કે હું કોઈ એક ટેસ્ટ ટ્યુબ ડ્રો કરવા જઈ રહ્યો છું, હું કોઈ ટેસ્ટ ટ્યુબ અહીંયા ડ્રો કરવા જઈ રહ્યો છું. તો આ ટેસ્ટ ટ્યુબમાં ખબર દોસ્તો પેલા આકાઓ તમને આપેલા હોય ક્રમાંકમાં, જેમ કે અહીંયા લખેલું હોય 1 ml, અહીંયા લખ્યું હશે 2 ml, અહીંયા લખ્યું હશે 3 ml, આવું લખેલું હોય એ લોકોએ 1 ml, 2 ml, 3 ml. જો આની અંદર 1 ml જેવા ભાગ સુધી, 1 ml જેવા ભાગ સુધી જો હું બ્લડ ભરી આપું, રુધિર ભરી આપું, તો યાદ રાખજો આ 1 ml જેવો જે ભાગ છે, 1 ml જેવો જે ભાગ, તો આ 1 ml જેવા ભાગની અંદર આટલા જ ભાગમાં RBC કેટલા હશે? 50 થી 55 લાખ. આટલા જ ભાગની અંદર WBC કેટલા હશે? તો કે 6 થી 8000. અને આટલા જ રુધિરની અંદર ત્રાકકણ કેટલા હશે? તો 1.5 થી 4.5 લાખ હશે. સમજી ગયા? જો 1.5 થી 4.5 લાખ હોય, 6 થી 10,000 હોય અને 50 થી 55 લાખ હોય, તો ફરી પાછો ક્વેશ્ચન થાય સાહેબ કે રુધિર કેટલું હોય હ્યુમન બોડીમાં, માનવ શરીરમાં રુધિર કેટલું હોય છે? પૂછાયેલો ક્વેશ્ચન. હ્યુમન બોડીમાં બ્લડનું પ્રમાણ કેટલું હોય? પૂછાયેલો ક્વેશ્ચન સાહેબ. તો અહીંયા એક મુદ્દો લખી શકું હું હેડિંગ લગાવીને કે રુધિરનું પ્રમાણ કેટલું હોય, રુધિરનું પ્રમાણ કેટલું હોય સાહેબ. તો અહીંયા મને રુધિરનું પ્રમાણ જે છે એ જોવા મળે છે વજનના 8% જેટલું. રુધિરનું પ્રમાણ હોય છે વજનના 8% જેટલું રુધિરનું પ્રમાણ આવેલું હોય છે. બીજું સાહેબ પરફેક્શન થોડીક વાત કરવા જઈએ તો પુરુષની અંદર રુધિરનું પ્રમાણ જે છે એ હોય છે 5 થી 6 લીટર. રુધિરનું પ્રમાણ હોય છે 5 થી 6 લીટર. અને સ્ત્રીઓની અંદર રુધિરનું પ્રમાણ હોય છે 4 થી 5 લીટર. સ્ત્રીઓમાં રુધિરનું પ્રમાણ હોય છે 4 થી 5 લીટર. આમ તમે જોવા જાવ ને તો પુરુષો કરતા સ્ત્રીઓની અંદર રુધિરનું પ્રમાણ જે છે એ 1.5 થી 1 લીટર જેટલું ઓછું જોવા મળે છે. 1.5 થી 1 લીટર જેવું રુધિરનું પ્રમાણ જે છે એ આપણને અહીંયા ઓછું જોવા મળે છે. ક્લિયર છે? ચાલો તેના આફ્ટર દોસ્તો વાત કરીએ. સાહેબ તો સાહેબ રુધિર શું છે? એક સાહેબ ક્વેશ્ચન મેં એક્ઝામમાં એવો પણ જોયેલો છે, જે પ્રશ્ન પૂછાય કે રુધિર શું છે? What is the blood? ક્લિયર? જો હું તમને બેઝિક બાયોલોજીની ભાષામાં વાત કરું ને, બેઝિક એકદમ પાયાથી સાહેબ, તો એકદમ પાયાની બાબતમાં બાયોલોજીમાં જો દોસ્તો આવું લખેલું છે કે ભાઈ એક કરતા વધુ કોષ જો ભેગા થાય ને તો એ ભેગા થઈ અને પેશી બનાવે. શું બનાવે? પેશી. એક કરતા વધુ પેશી ભેગી થાય ને તો એ અંગ બનાવે. શું બનાવે? અંગ. એક કરતા વધુ અંગ ભેગા થાય ને તો એ બનાવે અંગતંત્ર બનાવે. એક કરતા વધુ અંગતંત્ર ભેગા થાય ને તો એ બને શરીર. તો એ બની જશે શરીર બની જશે. એક બેઝિક સ્ટ્રક્ચર હોય છે. એક કરતા વધુ કોષ ભેગા થાય તો પેશી બનાવે. એક કરતા વધુ પેશી ભેગી થાય
તો એ અંગ બનાવશે, એક કરતા વધુ અંગ ભેગા થાય તો એ અંગ તંત્ર બનાવશે, ને એક કરતા વધુ અંગ તંત્ર ભેગા થાય તો એ શરીર બનાવશે. એક લાઈન હોય છે સાહેબ. અહીંયા તમે જોવો તો એક કરતા વધુ કોષ છે કે નહીં, તો કે જી હા સાહેબ, આરબીસી એક કોષ છે, ડબલ્યુબીસી એક કોષ છે, ત્રાકકણ પણ એક કોષ છે. તો અહીંયા એક કરતા વધુ કોષ આમ પણ રહેલા છે અને અંદર પણ એક કરતા વધુ કોષ, જો 50 થી 55 લાખ, 10,000, 1.5 થી 4.5 લાખ સાહેબ, તો આમ પણ એક કરતા વધુ કોષ છે. તો એક કરતા વધુ કોષોના સમૂહને દોસ્તો પેશી બોલાય. એટલે સૌથી પહેલો પ્રશ્ન અહીંયાથી એ નીકળે છે કે રુધિર શું છે? તો રુધિર પેશી છે. આટલું ડન થઈ ગયું. રુધિર શું છે? તો રુધિર પેશી છે. નેક્સ્ટ દોસ્તો, રુધિર માનવ શરીરના તમામ અંગો સુધી, તમામ ઓર્ગન સુધી જવાનો પ્રયત્ન કરે છે. જો આ તમામ અંગો કે તમામ ઓર્ગન સુધી જવાનો પ્રયત્ન કરતું હોય તો એટલે કે તમામ અંગોને ઇન્ટરનલી જોડવાનું કામ, કનેક્ટ કરવાનું કામ કરી રહ્યું છે. જો એ ઇન્ટરનલી જોડવાનું કે કનેક્ટ કરવાનું કામ કરતું હોય છે, ક્લિયર છે, તો એને બોલી શકાય માનવ શરીરને ઇન્ટરનલી જોડે છે, એટલે કે સંયોજે છે, સંયોજવાનું કામ કરશે. ક્લિયર છે સાહેબ? તો આને બોલે જોડાણ પેશી અથવા તો સંયોજક પેશી બોલી શકાય છે. બહુ સામાન્ય ક્વેશ્ચન અહીંયાથી નીકળે છે કે રુધિર છે એ શું છે? તો રુધિર જે છે એ માનવ શરીરની અંદર રુધિર જે છે એ જોડાણ અથવા તો એને કહી શકીએ સંયોજક, જોડાણ અથવા તો સંયોજક પેશી, આવું સાહેબ એને બોલી શકાય, આવું એને કહી શકાય. ડન છે? જોડાણ અથવા તો સંયોજક પેશી આપણે એને કહી શકીએ. ક્લિયર છે? ધેન આફ્ટર દોસ્તો સાહેબ એક વસ્તુ યાદ રાખજો, હું એક વસ્તુ બોલતો હતો કે રુધિર જે છે એ માનવ શરીરના તમામ અંગો સુધી રુધિર જતું હોય છે, માનવ શરીરના તમામ ઓર્ગન્સ સુધી રુધિર જે છે જતું હોય છે, પણ એક્સેપ્ટ કનિનિકા. કનિનિકા જે હોય એની અંદર રુધિર આવતું હોતું નથી. માનવ શરીરની આંખનો સૌથી બહારનો ભાગ જેને બોલાય કનિનિકા. અહીંયાથી એક કેપિલરી ક્વેશ્ચન નીકળે કે માનવ શરીરના માનવ આંખનું દાન કરતી વખતે, માનવ આંખનું દાન કરતી વખતે આંખના કયા ભાગનું દાન કરવામાં આવે? તો આન્સર રહેશે કનિનિકા, એટલે કે કોર્નિયાનું દાન કરવામાં આવે. ડન છે? આન્સર રહેશે કનિનિકા, એટલે કે કોર્નિયા જે છે એનું દાન કરવામાં આવે છે. કનિનિકામાં ઓક્સિજન આવતો નથી, બ્લડ દ્વારા ઓક્સિજન પહોંચતો નથી. કનિનિકા પોતે એક્ટિવ રહેવા માટે શું કરતી હશે? તો બહાર હવામાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરી અને પોતે એક્ટિવ રહી લેશે. માનવ શરીરમાં આંખનું જ્યારે દાન કરીએ છીએ ત્યારે આંખનું દાન 6 કલાકની અંદર થઈ જવું જરૂરી છે, કારણ કે 6 કલાક સુધી મૃત્યુ પર્યંત આંખ જે છે એ એક્ટિવ હોય છે, એવું સાહેબ મેડિકલ સાયન્સ કહે છે. ડન છે? ચાલો સાહેબ, હું બ્લડ ભણાવી રહ્યો છું. બ્લડ તો લિક્વિડ ફોર્મમાં છે અને આપણે તો આગળ પાચન તંત્ર ભણતી વખતે એવું ભણ્યા હતા સાહેબ, મેં તમને પાચન તંત્રમાં એક લોટ કનેક્ટ કરી અને પીએચ માપક્રમ નામનો ટોપિક ભણાવ્યો હતો કેમિસ્ટ્રીનો, જે નવા પીએસઆઈ અને કોન્સ્ટેબલના સિલેબસ અનુસાર એસિડ બેઝ અને ક્ષાર નામના ટોપિકની અંદર આપવામાં આવેલું છે, જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. ક્લિયર છે? તો અહીંયા સાહેબ જો અહીંયા મેં એવી વાત કરી હતી કે જો કોઈ પણ લિક્વિડ હોય, કોઈ પણ પ્રવાહી હોય, તો એ પ્રવાહીની અંદર જે છે એ તમે પીએચ માપક્રમથી પીએચ માપી શકો છો સાહેબ. જો એ 0 થી 7 વચ્ચે હોય તો એસિડ હશે, 7 થી 14 વચ્ચે હોય તો એ બેઝ હશે, અને પ્રોપર 7 હશે તો એ તટસ્થ હશે, ન્યુટ્રલ હશે. ડન? હવે સાહેબ પીએચ મીટર લઈ અને હું રુધિરમાં એટલે કે બ્લડમાં બોળું છું, તો બ્લડની અંદર રુધિર જે છે એની પીએચ નું વેલ્યુ, પીએચ નું મૂલ્ય જે છે એ મને જોવા મળે છે 7.4, 7.4 મને પીએચ ની વેલ્યુ મળી આવે છે. જો 7.4 પીએચ ની વેલ્યુ મને મળતી હોય ને દોસ્તો, ક્લિયર છે, તો યાદ રાખજો, તો આ 7 થી વધ્યું એટલે કે આને બોલાય બેઝ. શું છે? આને બોલવામાં આવશે બેઝ. ધીસ ઇઝ કોલ્ડ બેઝ. એટલે આને બોલવામાં આવશે બેઝ, આને બોલવામાં આવશે બેઝ બોલાશે. સાહેબ લાસ્ટ તલાટીની પરીક્ષામાં પ્રશ્ન પૂછવાનો હતો કે નીચે આપેલા ઉદાહરણો પૈકી કયો ઉદાહરણો એન્ટાસિડના છે? જો સંધિ છૂટી પાડવાની છે. એન્ટાસિડ, તો કે એન્ટી એસિડ, એન્ટી એટલે વિરોધી, એસિડ નું વિરોધી શું થાય? તો કે બેઝ થાય. શું થશે? બેઝ થશે. તો સાહેબ બ્લડ જે છે ઇઝ વન ટાઈપ ઓફ બેઝ. એમાં બ્લડ નું એક ઓપ્શન આપેલું હતું બ્લડ, રુધિર. તો એ આન્સર જે છે શું નીકળશે? બ્લડ એટલે કે રુધિર નીકળશે. સમજો દોસ્તો? બ્લડ એટલે કે રુધિર જે છે અહીંયા એનો જવાબ જે છે એ નીકળશે. તો દોસ્તો આ થઈ રુધિર વિશેની બેઝિક માહિતીઓ. આ થઈ રુધિર શું છે એના વિશેની બેઝિક માહિતીઓ. હજી જ આપણે આ માહિતીઓમાં આગળ વધવા જઈ રહ્યા છીએ. પહેલા ભણીશું આરબીસી, પછી ભણીશું ડબલ્યુબીસી, then આપણે ભણીશું ત્રાકકણ એટલે કે પ્લેટલેટ્સ કાઉન્ટ. અને ભણી અને પછી સાહેબ જે છે આપણે આગળ વધશું શેની અંદર? તો કે સાહેબ રુધિરાભિસરણ તંત્ર ભણવા
તરફ. દોસ્તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. આશા રાખું તમને આ નાનકડો સ્વીટ એન્ડ શોર્ટ લેક્ચર જે છે એ ગમ્યો હશે. થેન્ક યુ સો મચ. જય હિન્દ. હેલો એવરીવન, કેમ છો બધા? દોસ્તો હું વિમલ ભટ્ટી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો ગયા લેક્ચરની અંદર આપણે સ્ટોપ કર્યું હતું આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ્સ કણો ભણવાની વાત કરીને. ડન. તો આજે આ લેક્ચરની અંદર એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પહેલો ટોપિક ભણવાની શરૂઆત કરીએ છીએ જેનું નામ છે આરબીસી. ઇટ ઇઝ કોલ્ડ રેડ બ્લડ સેલ. ડન દોસ્તો, ચાલો અહીંયા હું નંબર 1 કરી અને લખવા જઈ રહ્યો છું આરબીસી. ઇટ ઇઝ કોલ્ડ રેડ બ્લડ સેલ. દોસ્તો બહુ મજાનો ટોપિક છે. બળો એક્ઝામમાં આમાંથી પ્રશ્ન પૂછાવાની સંભાવના બહુ ખરી. નંબર 1 અહીં લખીએ છીએ આપણે આરબીસી. ઇટ ઇઝ કોલ્ડ રેડ બ્લડ સેલ. રેડ બ્લડ સેલ જેને બોલીએ છીએ રક્તકણ, જેને બોલવામાં આવે છે રક્તકણ. રેડ બ્લડ સેલ. ઇટ ઇઝ કોલ્ડ રક્તકણ. ક્લિયર છે? ચાલો દોસ્તો આગળ વધીએ છીએ. હવે જો એક ફોર્મેટ થી ચાલશું સાહેબ, એટલે જે આરબીસી, ડબલ્યુબીસી, પ્લેટલેટ્સ આપણને એક જ ગામાં યાદ રહી જશે એની ગેરંટી આપું છું. એક સિમ્પલ ફોર્મેટ આપું છું, એ ફોર્મેટ યાદ રાખવાનું સાહેબ, એટલામાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તમને આવડશે. ડન છે? ચાલો તો અહીં સૌથી પહેલો મુદ્દો લખવા જઈ રહ્યો છું આરબીસી નો જન્મ. આરબીસી નો જન્મ. દોસ્તો આરબીસી નો જન્મ થાય અસ્થિ મજ્જામાં. આરબીસી નો જન્મ થશે મજ્જામાં. દોસ્તો અસ્થિ મજ્જા કે જેને ઇંગ્લિશમાં બોલવામાં આવે છે બોન મેરો, કે જેને ઇંગ્લિશમાં બોલીએ છીએ આપણે બોન મેરો. અસ્થિ મજ્જા એટલે કે બોન મેરો. આપણે આપણા કંકાળ તંત્ર નામના ચેપ્ટરની અંદર ટોપિક ભણી ગયા હતા. જો આપ લોકોએ હજી એ ચેપ્ટર નથી જોયું તો એપ્લિકેશનમાં જઈ અને એ ચેપ્ટર જોઈ લેશું. ડન છે? ચાલો બોન મેરો એટલે શું? થોડુંક તમને ડિટેલમાં સમજાવવું છું. બોન મેરો એટલે સાહેબ સમજો દોસ્તો, માનવ શરીરમાં આવેલા મોટા અને લાંબા હાડકાઓ. માનવ શરીરમાં આવેલા મોટા અને લાંબા હાડકાઓ જે છે એ વચ્ચેથી પોલા હોય છે, વચ્ચેથી ગુફા જેવો ભાગ દેખાડતા હોય, વચ્ચેથી એ પોલા હોય. વિજ્ઞાનની ભાષામાં એ ભાગને મજ્જા ગુહા બોલાય. શું બોલાય? મજ્જા ગુહા બોલાય. અને આ જે મજ્જા ગુહા છે દોસ્તો, એની અંદર એક જેલી જેવો પદાર્થ ભરવામાં આવેલો હોય છે. અને આ જે જેલી જેવો પદાર્થ છે એ વચ્ચેથી હોય છે પીળા રંગનો. જેલી જેવો પદાર્થ વચ્ચેથી આપણને જોવા મળે છે પીળા રંગનો, એટલે કે યલો કલરનો. ડન છે? અને આ જેલી જેવો પદાર્થ છે એ છેડેથી તમને જોવા મળે છે લાલ કલરનો, રેડ કલરનો. તો થોડુંક આપણે ડિટેલમાં ભણી રહ્યા છીએ, થોડુંક ઇન ડેપ્થ જઈ રહ્યા છીએ, કારણ કે એટલું ડિટેલમાં તમને પૂછાશે નહીં. તો તે જ્ઞાન વધે એટલા માટે તમને કહી રહ્યો છું કે અહીંયા તમારે તો ખાલી યાદ રાખવાનું છે અસ્થિ મજ્જા, બોન મેરો યાદ રાખવાનું છે. ડન? તમારે ખાલી અસ્થિ મજ્જા એટલે કે બોન મેરો યાદ રાખવાનું છે. ડન? જેમાંથી ઉપરનો ભાગ હોય છે ને એને આપણે ઇંગ્લિશમાં બોલીએ છીએ રેડ બોન મેરો, અને બોલવામાં આવે છે રેડ બોન મેરો બોલાય છે. ત્યારે વચ્ચેનો આ જે પીળા કલરનો, યલો કલરનો ભાગ છે એને બોલીએ છીએ આપણે યલો બોન મેરો. યલો બોન મેરો આપણે એને બોલીએ છીએ રેડ બોન મેરો, અને વચ્ચેનું રહેશે જેને બોલશું યલો બોન મેરો. આખાને બોલે બોન મેરો. આખાને શું બોલાશે? બોન મેરો. સાહેબ એટલું આપણે એક્ઝામ એટલું જ લેવાની છે કે ભાઈ આરબીસી નો જન્મ ક્યાં થાય? તો કે બોન મેરોમાં થાય. પણ પરફેક્શન તમે યાદ રાખવું હોય તો લખી શકો કે આરબીસી નો જન્મ જે છે એ થાય આરબીએમ માં, એટલે કે રેડ બોન મેરોમાં થાય છે. ડન છે? આવું થાય રેડ બોન મેરોમાં. બહુ નહીં પૂછાય, જો કદાચ પૂછાય યાદ રાખજો, જે વિમલ સરના સિતારાઓ છે એ જ ચમકશે. ફાઇનલ છે. ક્લિયર છે? આગળ દોસ્તો વધીએ. જન્મ બાદ હવે સાહેબ જન્મમાં હજી એક ડિટેલ મુદ્દો ભણીએ. ચલો ફટાફટ એક ડિટેલ મુદ્દો ભણીએ. ક્લિયર છે સાહેબ? જન્મ તો અસ્થિ મજ્જામાં થાય, બોન મેરોમાં સાહેબ થાય. તો આપણે તો એક કોન્સેપ્ટ એવો ભણેલા છીએ કે ભાઈ બાળક જે છે એ સાહેબ જ્યારે માતાના ગર્ભમાં હોય, આવી આપણે કંકાલ તંત્ર ભણતી વખતે વાત કરી ગયા હતા. બાળક માતાના ગર્ભની અંદર હોય સાહેબ તો એના હાડકા પ્રોપર બન્યા નહીં હોય, હાડકાઓ નરમ હશે, કૂણા હશે, આવા હોય સાહેબ. તો આવા હાડકાઓની અંદર પ્રોપર બોન મેરો નહીં બન્યો હોય છે. અને સાહેબ બાળક છે એ પોતાનું બ્લડ જ્યારે માતાના ગર્ભમાં હોય, જેને વિજ્ઞાનની ભાષામાં બોલે ભ્રૂણ અવસ્થા, તો ભ્રૂણ અવસ્થાની અંદર બાળક જ્યારે 6 મહિનાનું થાય, એટલે કે માતાના ગર્ભમાં 6 મહિનાનું થાય ને
ત્યારે બાળક પોતાનું બ્લડ, પોતાના આરબીસી પોતાની જાતે બનાવવા લાગે છે. હવે ક્વેશ્ચન દોસ્તો એ છે કે જો એ પોતાના આરબીસી પોતાની જાતે બનાવશે તો ક્યાં બનાવશે? કારણ કે બોન મેરો તો પ્રોપર છે નહીં. તો અહીંયા મગજે ઓપ્શન તરીકે સાહેબ આરબીસી બનાવવાનું કામ સોંપ્યું છે બરોડ અને યકૃતને. મેઇનલી બરોડને સોંપશે, બરાબર છે, પણ બાય ડિફોલ્ટ યકૃત પણ સાથે જોડાશે. એટલે એક્ઝામમાં ક્વેશ્ચન રહેશે કે ભાઈ ભ્રૂણ અવસ્થામાં આરબીસી નું નિર્માણ નીચે પૈકી શેમાં થાય? ઓપ્શન એ જ લખીને આપ્યો હશે બોન મેરો, પણ યાદ રાખજો દોસ્તો બોન મેરો આન્સર આવશે નહીં, અસ્થિ મજ્જા આન્સર આવશે નહીં. કારણ કે દોસ્તો આરબીસી નું નિર્માણ જે છે એ ભ્રૂણ અવસ્થામાં યકૃત અને બરોડમાં, મેઇનલી બરોડમાં, યકૃત અને બરોડમાં થશે. ડન છે? આશા રાખું સમજાતું હશે. હું અહીંયા થોડુંક આપણે સાહેબ નીચે અહીંયા એવું લખી શકીએ જન્મના મુદ્દામાં જ એવું લખી શકીએ કે આરબીસી નું નિર્માણ જે છે એ ભ્રૂણ અવસ્થામાં આરબીસી નું નિર્માણ જે છે એ યકૃત અને બરોડમાં થાય છે. યકૃત અને બરોડમાં થાય છે. જન્મ બાદ દોસ્તો એવું લખી શકીએ મૃત્યુ આયુષ્ય લખીને ચલો એક રિધમ પકડાય એટલા માટે. તેવા જીવશે કેટલો સમય? આનું આયુષ્ય કેટલું હોય તો આ બધા જાણો છો સાહેબ કે આનું આયુષ્ય જે છે ને એ હશે 120 ડેઝ, 120 દિવસ. 120 દિવસ. મહિનામાં ફેરવો સાહેબ 4 તેરી 12. કેટલા મહિના હોય? તો કે 4 મહિના હોય. આનું આયુષ્ય હશે 4 મહિનાનું. ડન. ચાલો સાહેબ આયુષ્ય બાદ લખવા જઈ રહ્યા છીએ અહીંયા મૃત્યુ. ડન છે સાહેબ. મૃત્યુ ક્યાં થશે? આનું મૃત્યુ ક્યાં થશે સમજો. હવે સાહેબ બરોડ આરબીસી બનાવતું હતું. હવે જેવા સાહેબ 4-6 મહિના થયા એટલે બાળક માતાના ગર્ભની બહાર આવી જશે. 9મા મહિને, 6ઠા મહિને બરોડે આરબીસી બનાવવાનું ચાલુ કર્યું. 9મા મહિને તો બાળક માતાના ગર્ભમાંથી બહાર આવી ગયો. તેના થોડા જ સમયની અંદર જે છે એ બોન મેરો આરબીસી બનાવવા માંડાય છે. તો બરોડ તો બેરોજગાર થઈ જશે. એટલે બરોડ મગજને ફરિયાદ કરશે કે ભાઈ આઈ હેવ નો વર્ક, મારી પાસે કોઈ કામ નથી, પ્લીઝ ગીવ મી સમ વર્ક. ક્લિયર છે? મગજ કહેશે એક કામ કરી કે આપણે આરબીસી ને મારવાના પણ છે પાછા સામે પેરેલલ. ડન. અને તારા જેટલું આરબીસી ને કોઈ પર્ટિક્યુલર પરફેક્શન થી જાણતું નથી તો એક કામ કરીએ, તને આજથી આપણે આરબીસી ને મારવાનું કામ સોંપીએ છીએ. ક્લિયર છે? બરોડ કે ઇટ્સ ઓકે, આપણે તો ગમે કામ કરવાથી મતલબ છે, લાગે એ કે. ડન છે. તો જેવા આરબીસી નીકળતા હોય, યાદ રાખજો આરબીસી બરોડમાંથી પાસ થશે એક બોડીમાં એક રાઉન્ડ દરમિયાન, તો એ બરોડ આરબીસી ને જોશે સાહેબ કે કેટલા આરબીસી ના આયુષ્ય 120 દિવસ થઈ ગયા, તો કે આટલા હાલો પકડી માર નાખો. કે સમજી ગયા તમે? બીજું સાહેબ કેટલા આરબીસી ક્ષતિગ્રસ્ત છે, તો કે આટલા હાલો પકડી માર નાખો. હાલો ટૂંકમાં આરબીસી ને મારવાનું કામ હવેથી કોણ કરવા મળશે? પાછું બરોડ કરવા મળશે દોસ્તો. અને મેં તમને પાચન તંત્ર ભણાવતી વખતે ઇન ડિટેલ સમજાવ્યું હતું કે બરોડ આ આરબીસી ને મારી, બરોડ તો બહુ નાની એવી સ્પ્લીન જેને બોલીએ છીએ ઇંગ્લિશમાં, બરોડ તો બહુ નાની એવી દડી જેવી રચના છે, જઠરની પાછળની બાજુએ રહેલી છે. આ બરોડ પાસે કેપેસિટી નથી કે આરબીસી ને સમાવી શકે. તો મરેલા આરબીસી જે છે એ બરોડ ક્યાં મોકલશે? યકૃતને મોકલશે. યકૃત સાહેબ શું કરશે? મિક્સર જેવી રચના છે એની પાસે, એની અંદર એ મિક્સ કરી 2-3 ઘુમેડા મારી અને એ રસ બનાવી નાખશે. એ રસને બોલીએ છીએ પિત્તરસ. આપણે એ પિત્તરસનો સંગ્રહ કરીએ છીએ પિત્તાશયમાં. અને જ્યારે ખોરાક ઉપરથી આવતો હોય એસિડિક થઈને તો ખોરાકને બેઝિક કરવાનું કામ આ પિત્તરસ કરે છે. પછી આ પિત્તરસ ખોરાક સાથે ભળી આગળ જતો રહીએ નાના આંતરડામાં, ત્યાંથી મોટા આંતરડામાં, ત્યાંથી મળાશયમાં, જેથી મળદ્વારમાં શરીરની બહાર નીકળી જાય. એટલે કે આમ શરીરની અંદરથી મરેલા આરબીસી જે છે એ બહાર નીકળી જશે. દોસ્તો આખી ચેઇન સમજાઈ રહી છે? આખી ચેઇન બહુ ઇન્ટરેસ્ટિંગ ફોર્મમાં આપણે સાયન્સ ભણવા જઈ રહ્યા છીએ ને. ક્લિયર છે? તો સાહેબ આવી રીતે મરેલા આરબીસી બોડીમાંથી બહાર સાહેબ નીકળશે. તો એક ક્વેશ્ચન થાય કે ભાઈ બરોડ આરબીસી મારે કેટલા પર ડે? તો સાહેબ યાદ રાખજો પર ડે બરોડ છે ને જાજાની 30 લાખ આરબીસી માર નાખે. કેટલા? 30 લાખ આરબીસી મારે. પણ સાહેબ એક ક્વેશ્ચન પાછો છે કે બરોડ 30 લાખ આરબીસી મારે છે ને, તો પેરેલલ સામે બોન મેરો એટલે કે અસ્થિ મજ્જા એનાથી વધુ આરબીસી બનાવે પણ છે. સમજો છો? બરોડ આરબીસી મારે છે, એનાથી વધુ આરબીસી બને પણ છે. જો વધુ આરબીસી બનતા હોય તો તમે કાલ સવારે એવું કહી શકો છો તો આ તો સાહેબ બોડીમાં આરબીસી વધી જશે. એવું થાય કે ન થાય? સાહેબ એક્ઝેક્ટ થાય. પણ એવું થવા દેશું નહીં આપણે. શું કામ? એને બરોડ પાસે એક્સ્ટ્રા હજી એક ખાનું છે
ઈ ખાનામાં બરોડ શું કરશે તો કે જે સારા આરબીસી છે, વધારાના આરબીસી છે એને સ્ટોર કરશે અને જરૂર પડે એ આરબીસી ને ફરી પાછા બ્લડમાં આપવાનું કામ કરશે. સાહેબ તો બેંક જેવું કામ કર્યું, પૈસા હાજવી રાખવાની જરૂર પડે પાછા આપે સાહેબ. સાહેબ 100%. તો સાહેબ આ પણ બોડીમાં રહેલી એક વન ટાઈપ ઓફ બેંક જ છે. આથી બરોડને આપણે માનવ શરીરની બ્લડ બેંક તરીકે પણ કહીએ છીએ. ડન. તો શું લખી આપું છું તમને, આ સમજાણું હશે, ક્લિયર છે. તો મૃત્યુ થશે બરોડમાં, મૃત્યુ થશે આનું બરોડમાં. તો દોસ્તો બરોડમાં મૃત્યુ થાય આનું, તો આને આપણે કહીએ છીએ, આપણે આરબીસી નું, બરોડને બોલાય આરબીસી નું સ્મશાન ગૃહ. આરબીસી નું સ્મશાન ગૃહ કહેવામાં આવે છે. અને બીજું સાહેબ હું એવું બોલ્યો બરોડ વિશે, હું એક લાઈન એવી બોલી ગયો, બરોડ વિશે હું એક લાઈન થોડીક નોંધ જેવી લાઈન છે, હું એવી બોલી ગયો કે બરોડમાં વધારાના આરબીસી નો સંગ્રહ કરવામાં આવે છે, તેમજ જરૂર જણાય ત્યારે રુધિરમાં તે આરબીસી ને દાખલ કરવામાં આવે છે. આથી બરોડને માનવ શરીરની બ્લડ બેંક, કહે છે, માનવ શરીરની બ્લડ બેંક કહેવામાં આવે છે. ડન છે દોસ્તો. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ મુદ્દો સાહેબ લખવા જઈ રહ્યો છું, મૃત્યુ બાદ લખવા જઈ રહ્યો છું અહીંયા હું આકાર. દોસ્તો આરબીસી હોય ને, આરબીસી નો આકાર હોય ગોળાકાર, ગોળાકાર છે, પોપરિંગ જેવો આકાર હોય. આરબીસી નો આકાર જે છે ને એ પોપરિંગ જેવો હોય. તમે જુઓ તો એ રીતના ગોળ શેપમાં આરબીસી આવેલા હોય, એ રીતે ગોળ શેપમાં આરબીસી જે છે એ આવેલા હોય છે. ડન છે. ચલો સાહેબ આકાર બાદ લખીએ છીએ કોષ કેન્દ્ર. જો આરબીસી ઇઝ અ વન ટાઈપ ઓફ કોષ, તો કોષ હોય તો એને કોષ કેન્દ્ર હોવું જોઈએ કે નહીં? જી હા સાહેબ 100% હોવું જોઈએ. પણ આ આરબીસી ને કોષ કેન્દ્ર નથી. લખી શકશો આપણે એવું, આરબીસી માં કોષ કેન્દ્રનો અભાવ હોય છે, કોષ કેન્દ્રનો અભાવ હોય છે, કોષ કેન્દ્ર હોતું નથી. સાહેબ એવું કોઈ પણ પ્રાણીના આરબીસી માં કોષ કેન્દ્ર ન હોય એવું હોય? ના સાહેબ એવું ન હોય. અહીંયા અપવાદ તરીકે બે પ્રાણી આવે અને અપવાદ હોય ને પરીક્ષામાં પૂછાય. યાદ રાખજો, અપવાદ હોય ને પરીક્ષામાં પૂછાય સાહેબ. તો અહીંયા જે છે એ અપવાદ કરીને લખવા જઈ રહ્યો છું. કોષ કેન્દ્રમાં અપવાદ કરીને લખવા જઈ રહ્યો છું. જે બે પ્રાણી આવશે, નંબર 1 આવશે ઊંટ અને નંબર 2 આવશે લામા. સાહેબ ઊંટ અને લામા. તમે કહો સાહેબ ઊંટ એટલે તો સમજાણું, જોયું, ચાલો અમે. લામા દોસ્તો, લામા જે છે એ સાઉથ અમેરિકામાં જોવા મળતું સાહેબ ઊંટ જેવું જ પણ દેખાવમાં હાઈટમાં બકરી જેવું નીચું પ્રાણી છે. સમજો છો? ઊંટ એટલે કે ઊંટ અને બીજું રહેશે લામા રહેશે. ડન છે. તો દોસ્તો આ તો વાત કરી આપણે શેની સાહેબ, તો કે ભાઈ આરબીસી ની વાત કરીએ છીએ. તો હજી એક મને ક્વેશ્ચન સાહેબ થાય કે આરબીસી સાહેબ, આરબીસી શેના બનેલા હોય? યાદ રાખજો, આ જે આરબીસી છે અહીં લખી આપું છું કે આરબીસી એ આયર્ન તત્વ યુક્ત હિમોગ્લોબિન નામના પ્રોટીનથી
હિમોગ્લોબિન નામના પ્રોટીનથી બનેલ હોય છે. આયર્ન તત્વયુક્ત હિમોગ્લોબિન નામના પ્રોટીનથી બનેલ હોય છે. ડન. તો શું સમજો, ફરી પાછું સમજાવું છું કે આરબીસી એ બનેલા શેનાથી હતા તો કે હિમોગ્લોબિન થી. હિમોગ્લોબિન શું છે તો વન ટાઈપ ઓફ પ્રોટીન. હિમોગ્લોબિન શેનું બનેલું છે તો કે એ બનેલું છે આયર્ન તત્વથી. ડન છે. ફરી પાછું આયર્ન તત્વ એ આયર્ન તત્વયુક્ત હિમોગ્લોબિન. યાદ રાખજો હિમોગ્લોબિન તો છે જ, પાછું એ કેના યુક્ત છે? આયર્ન તત્વયુક્ત છે. અને એનાથી સાહેબ શું બનેલું છે તો કે આરબીસી બનેલા છે. હિમોગ્લોબિન શું છે? ધીસ ઇઝ વન ટાઈપ ઓફ પ્રોટીન છે. ડન છે એટલી બાબત. ચાલો થોડુંક દોસ્તો આગળ વધીએ. હું થોડુંક વચ્ચે સબ ટોપિક કરી અને તમને ભણાવવા જઈ રહ્યો છું. પહેલા હિમોગ્લોબિન. પહેલા હું તમને અહીંયા ભણાવવા જઈ રહ્યો છું. પહેલા હિમોગ્લોબિન. ડન. અહીંયા લખીએ આપણે હિમોગ્લોબિન. અહીં લખીએ હિમોગ્લોબિન, જેની સંજ્ઞા થતી હોય છે HB. જેની સંજ્ઞા થતી હોય છે HB. ડન. બીજું સાહેબ આ હિમોગ્લોબિન છે, હિમોગ્લોબિન એનું પ્રમાણ કેટલું હોય? સૌથી પહેલો મુદ્દો, રુધિરની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું હોય છે? તો પ્રમાણ હશે 12 થી, એવરેજ લખીએ છીએ આપણે 12 થી 16 ગ્રામ. 12 થી 16 ગ્રામ પ્રતિ 100 ml રુધિર. પ્રતિ 100 ml રુધિર. દોસ્તો યાદ હોય તો ગયા લેક્ચરમાં આપણે 1 ml રુધિર ડ્રો કર્યું હતું ટેસ્ટ ટ્યુબમાં. 1 ml તમને યાદ હોય તો. ડન છે. આવું આપણે કેટલું લેવાનું છે? 100 ml. અને એવું 100 ml તમે લ્યો તો એમાં આરબીસી કેટલા નીકળવા જોઈએ? માફ કરશો, હિમોગ્લોબિન કેટલું નીકળવું જોઈએ? તો કે 12 થી 16 ગ્રામ રહેવું જોઈએ. ડન છે. સાહેબ આ હિમોગ્લોબિન રુધિરમાં ચલો એટલું હોવું જોઈએ, તો આ કાર્ય શું કરે છે? હિમોગ્લોબિન બોડીમાં કાર્ય શું કરે? તો હિમોગ્લોબિન જે છે એ રુધિરમાં O2 અને CO2 નું વહન કરે છે. O2 અને CO2 નું વહન કરે છે. આથી તેને શ્વસન રંજક તરીકે ઓળખાય છે. આથી તેને શ્વસન રંજક તરીકે ઓળખવામાં આવે છે. ડન છે એટલી બાબત. તો શું સમજો, આપણે શ્વસન તંત્રમાં ભણી ગયા હતા કે જ્યારે આપણે હવા અંદર લઈ રહ્યા હોઈએ છીએ, આપણે જ્યારે હવા અંદર લઈએ છીએ ત્યારે ફેફસામાં રહેલા જે વાયુ કોષો છે, આ વાયુ કોષોની ઉપરના ભાગમાં બહુ નાની અસંખ્ય રુધિર કેશિકાઓ જે છે વીંટળાયેલી હોય છે. આ જે રુધિર કેશિકાઓ છે એ શું કરશે? રુધિરને લઈ લેશે. પણ રુધિર કેશિકાઓમાં જે રુધિર વહી રહ્યું છે એ રુધિરમાં રહેલો જે ઓક્સિજન છે ને, માફ કરશો, જે હિમોગ્લોબિન છે ને, એ ઓક્સિજનને લેશે. ઓક્સિજનને લઈ અને આખા શરીરમાં ટ્રાવેલ કરાવશે, ગતિ કરાવડાવશે. ક્લિયર છે? હવે શરીરના વિવિધ કોષોની અંદર કણાભસૂત્ર નામની અંગિકામાં ઉર્જા સંગ્રહાયેલી હોય છે. હવે શરીરમાં જે જગ્યા ઉપર ઉર્જાની જરૂરિયાત હશે એ જગ્યા ઉપર એ ઓક્સિજન આપી દેશે અને એ કણાભસૂત્રમાં ઉર્જા ઉત્પન્ન થશે. મિત્રો યાદ રાખજો, જો તે જગ્યા પર ઉર્જા ઉત્પન્ન થઈ રહી છે તો તે જગ્યા પર બાય ડિફોલ્ટ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ ઉત્પન્ન થાય છે ઉર્જાની સાથે. અને બોડીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ અંદર રહીએ એ સારું નહીં. તો જે હિમોગ્લોબિને ઓક્સિજનનો ઘા કર્યો છે ને, એ ત્યારબાદના હિમોગ્લોબિન જે છે શું કરશે? તો જે ઓક્સિજન એમિટ થઈ રહ્યો છે, મુક્ત થઈ રહ્યો છે, એ ઓક્સિજનને પાછો પોતાની પર બેસાડી અને ટ્રાવેલ કરતો બ્લડમાં ક્યાં લઈ આવશે? ફેફસા સુધી લઈ આવશે. ફેફસામાં સાહેબ ત્યાં ઓક્સિજન, માફ કરશો, કાર્બન ડાયોક્સાઇડ ઠલવી દેશે અને ઓક્સિજનને લઈ લેશે. આમ શરીરની અંદર O2 અને CO2 નું વહન કરાવવાનું કામ કોણ કરશે? તો કે હિમોગ્લોબિન કરશે. દોસ્તો ઘણી વખત આપણને એવું થાય શરીરમાં નબળાઈ રહેતી હોય, જમી ફૂલ લેતા હોઈએ છીએ, ખોરાક પૂરેપૂરો લઈ લઈએ છીએ, પણ બોડીમાં નબળાઈ છે. ડોક્ટર પાસે જઈએ છીએ, MD પાસે, MD રિપોર્ટ કરાવડાવે કે સાહેબ બોડીમાં બહુ નબળાઈ રહી છે, શું થતું હશે? બોડી સાહેબ MD રિપોર્ટ કરાવશે, રિપોર્ટમાં દેખાડશે કે હિમોગ્લોબિન ઓછા છે. તમારા શરીરમાં શક્તિ ભરપૂર છે, પણ એ શક્તિ મુક્ત કરવા માટે જે ઓક્સિજન જોઈએ છીએ એ ઓક્સિજનને શરીરના વિવિધ કોષો સુધી લઈ જનાવનારી રિક્ષા ઘટે છે, વાહન ઘટે છે. ડોક્ટર સાહેબ શું કરશે? હિમોગ્લોબિનની ગોળી લખી દેશે. સાહેબ ઇન્સ્ટન્ટ સારું, સાહેબની દવા હતી ગઈ આપણને, સાહેબનું કામકાજ બહુ સારું છે. સમજ્યા આ મુદ્દાને? ક્લિયર છે?
તો ધીસ ઇઝ કોલ્ડ હિમોગ્લોબિન છે. આથી છે બોડીમાં ઓક્સિજન ફેરવે છે, કાર્બન ડાયોક્સાઇડ ફેરવે છે, એટલે આપણે કહીએ છીએ આને શ્વસન રંજક તરીકે. ડન છે દોસ્તો. બીજું એક નામ લખ્યું છે મેં અહીંયા આયર્ન તત્વ. બીજું એક નામ લખ્યું છે મેં અહીંયા આયર્ન તત્વ. તો હું બીજો મુદ્દો અહીંયા કરી અને લખવા જઈ રહ્યો છું. બીજો મુદ્દો લખવા જઈ રહ્યો, જેનું નામ રહેશે આયર્ન અથવા તો લોહ તત્વ. આયર્ન અથવા તો લોહ તત્વ. સંજ્ઞા થશે આની Fe. સંજ્ઞા થશે આની Fe, ફેરસ. ડન છે. બહુ ડિટેલમાં આપણે ભણવા જઈએ, ધ્યાન રાખજો. આની બાર ક્વેશ્ચન નીકળવો અઘરો છે. ડન છે. એટલું ઇન ડેપ્થ આપણે જોવા જઈ રહ્યા છીએ. આયર્ન અથવા તો લોહ તત્વ સાહેબ યાદ રાખજો. પહેલા તો આયર્ન તત્વ જે છે એ શેમાંથી મળે આપણને? આયર્ન તત્વ જે છે એ શેમાંથી મળે? આવો ક્વેશ્ચન થાય. યાદ રાખજો, આયર્ન તત્વ જે છે એ તમામ પ્રકારની ભાજીમાંથી મળે. તમામ પ્રકારની ભાજીમાંથી. એક ખાલી પાવભાજી સૂકી ભાજીમાંથી ન મળે, યાદ રાખજો. આમાં અમુક હાલતું કરી દે ના, એલા મેથી, તાંજરિયા, પાલક વગેરે વગેરે આવી જે ભાજી હોય લીલી છે એમાંથી મળે. ડન છે. સેવા આયર્ન તત્વની ઉણપ સર્જાય તો આ આયર્ન તત્વ જે છે એની ઉણપથી, આયર્ન તત્વની ઉણપથી શું થાય? તો કે સાહેબ રોગ થાય. તો કયો થાય? તો કે પાંડુ રોગ. કયો થશે? પાંડુ રોગ. જેને આપણે બોલીએ છીએ બીજું એનિમિયા. શું બોલાશે આને? એનિમિયા બોલવામાં આવશે. પાંડુ રોગ એટલે કે એનિમિયા થાય. ડન છે દોસ્તો. વિશ્વની અંદર દર 10 માંથી 6 મહિલાઓને એનિમિયા છે એવું એક રિપોર્ટ અનુસાર કહેવામાં આવ્યું છે. શા માટે? કારણ કે સ્ત્રીઓને એક માસિક સ્ત્રાવની ક્રિયા આવતી હોય છે, ક્રિયા થતી હોય છે, અને માસિક સ્ત્રાવની ક્રિયા દરમિયાન શરીરમાંથી બ્લડ વહેતું હોય છે. અને બ્લડમાં સાહેબ સૌથી મહત્તમ શું છે? તો કે આરબીસી. આરબીસી સાહેબ શેના બનેલા? તો હિમોગ્લોબિન. હિમોગ્લોબિન શેનું બનેલું? તો કે ભાઈ આયર્ન તત્વથી. એટલે બોડીમાંથી બહાર ઇનડાયરેક્ટલી શું નીકળશે? તો કે આયર્ન તત્વ નીકળશે સાહેબ. પણ આયર્ન તત્વ નીકળે તો બોડીમાં આયર્ન તત્વની ઉણપ સર્જાય. આ ઉણપ ન સર્જાય એટલા માટે સરકાર શ્રી દ્વારા હાઈસ્કૂલની અંદર દર બુધવારે આયર્ન તત્વની ગોળીઓ આપવામાં આવે છે. દોસ્તો મુખ્ય સેવિકાની એક્ઝામ 2019 માં પૂછાયેલો ક્વેશ્ચન કે આયર્ન તત્વની ગોળી દર કયા વારે હાઈસ્કૂલની અંદર છોકરીઓમાં આપવામાં આવે છે? તો આન્સર આવશે બુધવારે આપવામાં આવે છે. ડન છે દોસ્તો. ચાલો આગળ વધીએ છીએ. સાહેબ આ તો મેં કીધું આયર્ન તત્વ ઘટે તો પ્રશ્ન ઉભો થાય. પણ જો આયર્ન તત્વ સાહેબ તમારું આરબીસી છે, તમારા ગોળ ગોળ આરબીસી, આ ગોળ ગોળ આરબીસી તમારા જે ગોળ આકારના છે એમાંથી અર્ધ ગોળ આકારના થઈ જાય તો સાહેબ, અર્ધ ગોળ આકારના થઈ જાય તો મિત્રો યાદ રાખજો, જો આરબીસી નો આકાર અર્ધ ગોળાકાર થાય, હું થોડુંક અહીંયા નોંધ કરીને લખવા જઈ રહ્યો છું. થોડુંક અહીંયા હું નોંધ કરી અને લખવા જઈ રહ્યો છું. જો આરબીસી નો આકાર અર્ધ ગોળાકાર થાય, અહીં લખવા જઈ રહ્યો છું. જો આરબીસી નો આકાર અર્ધ ગોળાકાર વિજ્ઞાનની ભાષામાં સાહેબ લખ્યું છે એવું કે દાંતરડા જેવો, અર્ધ ગોળાકાર દાંતરડા જેવો થાય તો તે રોગને સિકલ સેલ એનિમિયા કહે છે. તો તે રોગને સિકલ સેલ એનિમિયા કહે છે, જે એક વારસાગત એટલે કે આનુવંશિક રોગ છે. વારસાગત એટલે કે આનુવંશિક રોગ દોસ્તો અવળા છે. ડન સાહેબ. સિકલ સેલ એનિમિયા એ પ્રશ્ન જે છે એ કોન્સ્ટેબલ 2019 ની એક્ઝામમાં પૂછાણો હતો કે સિકલ સેલ એનિમિયા એ કેવો રોગ છે સાહેબ? કે વારસાગત એટલે કે આનુવંશિક રોગ છે. આવો પ્રશ્ન પૂછાણો હતો. ડન છે. બીજું દોસ્તો આગળ મેં કીધું આરબીસી અર્ધ ગોળાકાર થઈ જાય. પણ જો આરબીસી જે છે એ સાવ બ્લડમાંથી નાશ પામે તો,
તો એ રોગને બોલાય થેલેસેમિયા. તો એ રોગને બોલવામાં આવશે થેલેસેમિયા. ડન. લખી શકીએ જો આરબીસી નો રુધિરમાં નાશ થાય તો તે રોગને થેલેસેમિયા કહેવાય છે. થેલેસેમિયા કહે છે. તો તે રોગને થેલેસેમિયા કહે છે, જે એક વારસાગત અથવા જેને બોલી શકીએ આનુવંશિક રોગ છે. વારસાગત અથવા તો આનુવંશિક રોગ છે. થેલેસેમિયા કેવો છે? વારસાગત અથવા તો કહી શકાય આનુવંશિક રોગ છે. ડન છે. તો થેલેસેમિયા બે ટાઈપનો હોય છે, મેજર અને માઇનોર. મેજરને બહુ પ્રોબ્લેમ જનરેટ સાહેબ નથી થતો, પણ માઇનોર માફ કરશો, મેજરને પ્રોબ્લેમ જનરેટ થાય છે, માઇનોરને નથી થતો સાહેબ. ડન. એવું કહેવાય છે કે સગાઈ પહેલા થેલેસેમિયા રિપોર્ટ અવશ્ય કરાવો. જો થેલેસેમિયા મેજર હોય છે તો એવા વ્યક્તિઓને લગ્ન બાદ બાળકને જન્મ આપવાની ના પાડવામાં આવે છે, કારણ કે તો સાહેબ 100% બાળકમાં થેલેસેમિયા હશે સાહેબ. એવું ફરજિયાત નથી હોતું, પણ 99.99% હોય છે. ક્લિયર છે સાહેબ? થેલેસેમિયા વિશે માણસોમાં જાગૃતિ આવે, માણસોને જાગૃત થાય એ હેતુથી એવરી યર દોસ્તો 8th મે એવરી યર જે છે એ 8th મે 8મી મેના દિવસે ઉજવવામાં આવે છે વિશ્વ થેલેસેમિયા. એને ઉજવીએ છીએ વિશ્વ થેલેસેમિયા જાગૃતિ દિવસ. આ દિવસે માણસોની અંદર જાગૃતિ આપવામાં આવે છે, અવેર કરવામાં આવે છે. સમજો છો સાહેબ? હવે તો કોલેજના F5 માં પણ ફરજિયાતપણે થેલેસેમિયા રિપોર્ટ માંગે છે, એટલે જેથી તમને ખ્યાલ આવે કે થેલેસેમિયા છે કે નહીં. દોસ્તો આશા રાખું છું આરબીસી આપણે ઇન ડેપ્થ જબરદસ્ત સમજાઈ ગયું હશે. ક્લિયર છે દોસ્તો? આપણે 3 મુદ્દા ભણવાના છે, આરબીસી, WBC અને પ્લેટલેટ. સેમ આવી રીતે નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીશું આપણે WBC અને પ્લેટલેટ સાથે. ધેન આફ્ટર સાહેબ બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક, હૃદય શરીરમાં જે રુધિર ફેરવી રહ્યું છે એ ભણવા તરફ આગળ વધીશું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.